પ્રધાનમંત્રી મોદી આજથી 3 દેશના પ્રવાસે નાઇજીરિયાના પ્રવાસે પીએમ મોદી થયા રવાના બ્રાઝિલ G20 સમિટ અને ગુયાના દેશની પણ લેશે મુલાકાત. સરકારી અનાજની ગુણવત્તા પર સાંસદ રામ મોકરિયાએ ઉઠાવ્યા સવાલ. રાજકોટમાં કલેક્ટરની બેઠકમાં અનાજના નમૂના આપી તપાસની કરી માંગ. ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે, એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટર રજૂઆત કરી. ગીર સોમનાથમાં ગાયોની સેવા કરવા માટેની જગ્યાનું દબાણ દૂર કરવા પ્રશાસનની નોટિસ. મોટી સંખ્યામાં એકઠા થઈ કોળી સમાજના લોકોએ વ્યક્ત કર્યો રોષ. સુરતના ઉમરામાં કોન્ટ્રાક્ટર સાથે હની ટ્રેપને લઈ 4 ઝડપાયા. નકલી પોલીસ બની 5 લાખ પડાવ્યાનો ખુલાસો. યુવતી સહિત 6 સામે ગુનો દાખલ. છત્તીસગઢના અબુઝમાડના જંગલમાં નક્સલી અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ. અત્યાર સુધીમાં 5 નક્સલી ઠાર, 2 જવાન ઇજાગ્રસ્ત.